પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે। પ્રાથમિક માહિતી અનુસાર ₹480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, તેમજ 70 થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે। આઈસીજી જહાજો અને ડોર્નિયર એરક્રાફ્ટને સંતોડવા સમુદ્ર હવા સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી। ઇન્ડિયન કોસ્ટગાર્ડે એજન્સીઓના ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર 11 માર્ચ 2024 સોમવારના રોજ અરબી સમુદ્રમાં વ્યૂહાત્મક રીતે તેના જહાજોને સ્થાન આપ્યું હતું। આઈસીજીએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ પણ સોંપ્યું હતું। વિસ્તારમાં વ્યાપક શોધખોળ કર્યા પછી આઈસીજી જહાજો, એનસીબી અને એટીએસ ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા અને અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની સકારાત્મક ઓળખ કરી। આઈસીજી જહાજો દ્વારા પકડવામાં આવતા હોડીએ છળકપટથી દાવપેચ શરૂ કરી હતી, પરંતુ ચપળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો અને આઈસીજી જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પડી હતી। બોર્ડિંગ ટીમે તરત જ પ્રારંભિક તપાસ માટે જહાજને રવાના કર્યું। બોટ 6 ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું। સંયુક્ત બોર્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝટ અંદાજે બહાર આવી। આશરે કિંમતની 80 કિલો ડ્રગ્સ ઝડપી 6 ક્રૂની ધરપકડ કરી છે। લલિત શિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર।